ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા જે દિવાળી ગૃહ કાર્ય બહાર પાડવામાં આવેલું છે તેમનું સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. અને સંપૂર્ણ સોલ્યુશનમાં તમારે જો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ વિષયના સોલ્યુશન જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને એની લિંક મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી પૃથ્વીના વિવિધ સ્તર દર્શાવતી આકૃતિ દોરવાની છે. તો અહીંયા જુઓ, આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ અને પોપડો આવી સરસ મજાની આકૃતિ દોરેલી છે, તમારે પણ દોરી નાખવાની છે. ઓકે, ચાલો. ત્યાર પછી બીજું છે, મધ્યયુગમાં સાહિત્યકારોએ જુદા જુદા વિષયમાં રચેલા નોંધપાત્ર સાહિત્ય ગ્રંથની યાદી તૈયાર કરો. તો અહીંયા કરેલી છે કે યુગની અંદર સાહિત્યકારો સિદ્ધહેમ, શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્યજીએ લખેલું છે, ગીત ગોવિંદ જયદેવજીએ લખેલું છે, હિતોપ્રદેશ નારાયણજીએ લખેલું છે, સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ભાસ્કરાચાર્યજીએ લખેલું છે, પૃથ્વીરાજ રાસો ચિદમ્બર દાયરજીએ લખેલું છે, તુગલક ખાના જે છે એ અને તારીખે દિલ્હી એ અમીર ખુસરોએ લખેલું છે, કિતાબે હિન્દ એ ઇબ્ન બતુતાએ લખેલું છે, કાનહદે પ્રબંધ એ પદ્મનાભે લખેલું છે, પછી છે પદ્માવત એ મોહમ્મદ જાયસીએ લખેલું છે. ત્યાર પછીની વાત કરીએ તો ત્રીજું છે, રાજપૂત યુગના શાસકોની યાદી બનાવો અને તેમની કોઈ એક મહત્વની બાબત ઘટનાની નોંધ તમારે કરવાની છે. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. રાજપૂતો બહાદુર હતા, એટલા ટેકીલા પણ હતા, આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા, દુશ્મનોને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશે વિશેષ પસંદ કરતા હતા. તેઓ ગૌરક્ષા પ્રતિપાલક હતા. અહીંયા થોડું ન સમજાય તો ગૌ રક્ષા પ્રતિપાલક હતા. ચરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા, લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી અને પ્રથમ પુત્ર અને પતિના હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. ચાલો, ત્યાર પછી છે ચોથો પ્રશ્ન. તો ચોથા પ્રશ્નની અંદર મુઘલ શાસકોની વાત છે. તો બાબર, હુમાયુ, શેરશાહ સુરી છે એ જુઓ. આ શેરશાહ સુરી છે ને એ મોગલનો નહોતો, પરંતુ મોગલ યુગની અંદર થઈ ગયો. અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, અને અહીંયા એનો વિશેષ સમયગાળો લખેલો છે. ઈસવીસન 1530 થી 40 સુધી, 1540 થી 45 સુધી, અકબર 56 થી 1605 સુધી, 1605 થી 1627, 1627 થી 1658 અને 1658 થી 1707 સુધી. કોણ હતો? ઔરંગઝેબ. ત્યાર પછી પાંચમું છે, હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખવાના છે. તો હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. બીજા નંબરમાં ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા, કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો ઉપયોગ પૂરતો કરવો જોઈએ. એટલે કે જરૂર પૂરતો. કેવો કરવો જોઈએ? જરૂર પૂરતો જ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેનો ઉપયોગ ને પ્રોત્સાહન આપવું જોઈએ. નહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. જાહેર, અહીંયા આવશે જાહેર. શું આવશે? જાહેર પરિવહન. ત્યાર પછી છે છઠ્ઠું, વણજારા વિસરતી અને વિમુક્ત જાતિ હતી તેના વિશે નોંધ લખવાની છે. તો કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી, જેને આપણે વિસરતી કે વિમુક્ત જાતિઓ કહીએ છીએ. આ જાતિઓ નાના મોટા વ્યવસાય કરીને જીવન ગુજારતી હતી. તેમનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડા, વાસણ અને અન્ય વસ્તુઓનો વિનિમય કરતા હતા. ત્યાર પછી સાતમું છે, ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવતો કાયદો આપવામાં આવેલો છે. તો જુઓ મિત્રો, ભિન્ન ભિન્ન ધર્મોની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, આ બધાય કાયદાઓ આપેલા છે. તો સમાન હકનો કાયદો આપેલો છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે કે ભારતની મુખ્ય નદી અને સરોવરના નકશામાંથી શોધી અને કોષ્ટકમાં તમારે લખવાના છે.
તો અહીંયા જુઓ નદી અને સરોવર છે તો નદીઓ જુઓ કૃષ્ણા નદી, કાવેરી, નર્મદા, ગંગા, સાબરમતી, બ્રહ્મપુત્રા. સરોવર સાંભર, કોલાર, પુલિકટ, વુલર, નૈનીતાલ અને સિલકા. તો આ બધું અને આના સિવાય પણ ઘણું બધું લખવું હોય તમે લખી શકો. જો અહીંયા કાવેરી નદી છે, તુંગભદ્રા છે, કૃષ્ણા છે, ગોદાવરી છે, પેનગંગા છે, તાપી છે, નર્મદા છે, સાબરમતી છે, ચંબલ નદી છે. ઓકે, ત્યાર પછી સોણ નદી છે, મહાનદી છે, કોચી નદી છે, ઓકે, બ્રહ્મપુત્રા નદી છે, ઘાઘરા નદી છે, યમુના નદી છે, ગંગા નદી છે, તિબ્બતમાં તાંગસોપો નદી છે. ત્યાર પછી સતલજ, રાવી, ચિનાબ, ઝેલમ, સિંધુ આ બધી નદીઓ છે. અને સરોવરમાં જો અહીંયા કોલાર છે, અહીંયા પુલિકટ છે, અહીંયા સિલકા તળાવ છે, ત્યાર પછી અહીંયા સાંભર છે, આ બધા તળાવો છે. તો આ હતું મિત્રો સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું આપણે અન્ય વિષયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.